રાજકોટ પોલીસ ફરી એક વખત વિવાદમાં સપડાઈ છે। ઈઓડબ્લ્યુના વિવાદિત કર્મચારીઓની સામે ફરિયાદ, જમીન હવાલા મામલે પીએસઆઈ અને એએસઆઈ સામે આક્ષેપો કરવામાં આવ્યા છે। પોલીસ કમિશનરને લેખિતમાં ફરિયાદ પણ કરાઈ છે। શુક્લ પીપળિયા ગામની 1.62 કરોડની જમીનમાં અરજી કરવામાં આવી। જમીન વેચાણ બાદ બાકી નાણાં માટે કરાઈ અરજી। 1.17 કરોડ રૂપિયા 2019થી બાકી હોવાનો પણ આક્ષેપ છે। તપાસના નામે 8 મહિનાથી બેસાડી રાખ્યાનો આક્ષેપ છે। પીએસઆઈ એએસઆઈને ધમકી આપતા હોવાનો પણ આક્ષેપ છે। પીએસઆઈ અશ્વિન ગળચર અને એએસઆઈ મલેકની સામે પણ આક્ષેપો થઈ રહ્યા છે। 20 થી 40 લાખમાં સમાધાન કરવા દબાણ કર્યાનો આક્ષેપ। અરજદારે સીસીટીવી ચકાસી અને તપાસ હાથ ધરવાની માંગ કરી છે। મારી રાજકોટ તાલુકા જિલ્લાની સુકલ પીપળિયા ગામની જમીન 5 એકરની ઉપર 10 કે આશરે 12 ગુઠા જમીન છે। આ જમીન મેં 2019માં અમારા ગામના જ અમારા જ્ઞાતિબંધુ એવા નરોત્તમભાઈ શામજીભાઈ તરફદારને એગ્રીમેન્ટ અને કરારનામું કરીને વિશ્વાસે વેચે, જે 2019માં અમને 180 દિવસમાં પૂરું પેમેન્ટ કરી આપવામાં આવશે એવી બાંહેધરી આપી અમારી સાથે કરારનામું કરે, અને એ કરારનામાના આધારે પછી કોરોના કાળ આવી ગયો ત્યારથી અમને આજે આપશું, પૈસા આપશું, તમારી જમીનમાં વાંધા છે, આવું કરી અને અમને ઘણા સમયથી અમને પછી અમે કોર્ટ મેટર પણ કરી, ઘણા સમયથી અમને બાંહેધરી આપતા આપણે ગામના છે, તમને થોડાક સમયમાં પૈસા આપી દેશો, અત્યારે પૈસાની ખેંચ છે, મંદીનો માહોલ છે, આવું કરી અને અમને ઘણા ટાઈમ ત્યાં લાગણીવશ થઈ અને અમને મૂર્ખ બનાવતા હતા। પછી એ અનુસંધાને અમે રાજકોટ સીપી સાહેબને મળ્યા। રાજકોટ સીપી સાહેબને મારી અરજી આપી। અમારી સાથે જે ફ્રોડ થયું છે, છેતરપિંડી થઈ છે, એના અંગેની આખી તપાસ અમે સોંપી હતી પોલીસને, અને જેનું આખો કેસનું જે બ્રીફ હતું એ મારા પપ્પા થ્રુ હાલતું હતું, અને અમને વારે પોલીસ જે છે એ ઇન્ફોર્મેશન માટે બોલાવતા હતા ક્રાઇમ બ્રાન્ચે અમે જાતા, એને બધું ઇન્ફોર્મેશન આપતા અને બધી જે કંઈ નિવેદન હતા એ બધા આપતા। પછી અમુક સમય પછી અમને બેયને એન રીતે એવી ધમકીઓ આપવા માંડ્યા કે કા કેસ પાછો ખેંચી લ્યો, કા અથવા અમે કઈ એટલા પૈસા લઈને ઊભા થઈ જાઓ, અને આમાં ઘણાય વચેટિયાઓ પણ અમને ઓફર આપી ગયા કે ભાઈ હું તમારું પૂરું કરાવી દઉં છું, અને એ જે પૂરું કરાવવું એ તમારે લઈને ઊભું થઈ જવાનું। એમાંના એક ભાઈ હર્ષિતભાઈ જાની કરીને આવ્યા હતા, અને બાકીના એક જે છે એએસઆઈ મલેક સાહેબ હતા, અને બાકીના પીએસઆઈ જે છે ગર્ચર સાહેબ, આ લોકોએ અમને ડાયરેક્ટ એના ટેબલે બેસીને ધમકીઓ આપી હતી